મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો વાગ્યા છે આપણે સવારના 7, તો 7 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ. તો 2 દિવસથી આપણે વરસાદ છે, અત્યારે 7 વાગ્યાનો સવારમાં હું તમને નજારો બતાવું ગાઈસ. તો આ બાજુ તમે જોઈ શકો છો. તો કાલની વાતમાં આપણે આવો થોડો વરસાદ પડી જાય છે. રાતે એક ઝાપટું વધારે આવ્યું હતું, પણ એના પછી એટલો બધો આવ્યો નહીં, થોડો આવી જાય કાલનો. તો જો આપણે કપાસમાં આટલું પાણી ભરાણું છે, એટલો વરસાદ આવ્યો છે ગાઈસ. જો તો ભેંસોનો ગારો અત્યારમાં વૈકન રાતનો હતો, તો બાયણો બોધ્યા છે અત્યારમાં ચાપડો કરીને ફૂલસંગ બોધીને, અને પછી જ્યાં દૂધ ભરાવા. તો જો ખાસ વિડીયોમાં આપણે પાણી બતાવવાનું કારણ કે અમુક લોકો એમ કે તમારે તો વરસાદ નહીં અને તમે તો વિડીયો બનાવો છો આમ તેમ, એટલે કોમેન્ટો કરો કે પહેલાં જે આપણે એક વખત એના મોર વરસાદ થયો હતો ને ત્યાં આપણે વિડીયો બનાવ્યો હતો, એટલે કોમેન્ટ કરતા હતા કે બેન તમારે તો જો વરસાદ નહીં અને તમે તો ખાલી વિડીયો બનાવો હોય. પણ વરસાદ હકીકતમાં હતો, પણ એટલો બધો નહોતો એમ. તો આપણે અત્યારે તમે જોઈ શકો છો. તો આટલું પાણી આપણે કપાસમાં ભરાણું છે, અને જો હજુ હાલમાં એ પાણી તો હજુ સાપરા ઉપરથી પડી જ જાય. જો વરસાદ થોડો ચાલુ જ છે. ભેંસોના આ બાજુ ચાપલો થઈ ગયો છે. આપણે સવારનો મસ્ત નજારો તમે જોઈ શકો છો. વરસાદ આવી જાય થોડો. તો વ્લોગની અંદર જોડાઈ રહેજો. ફૂલસંગ આપણે આવે એટલે એને બતાવશું. એમને પૂછ્યું કે જો વરસાદ હતો કમળીવાળાની અંદર, તો ચૌદી વ્લોગમાં જોડાયા. તો ગાઈસ, આપણે ફાઇનલી વાગ્યા છે 11:30, અને 11:30 વાગે હજુ તો વરસાદ ચાલુ જ છે આપણે બહાર. અને આ બાજુ આપણે રગોડાનું કામકાજ ચાલુ છે, હજુ રોકવાનું. તો રોટલી હજુ કરે જાઉં છું ને આ બાજુ અમારા અનિલ ખાવા બેસી ગયા છે. તો ખાવામાં અનિલ શું છે પહોળો દાળ ભાત છે, છાશ, મગનું શાક. જો તો મસ્ત મજાનું મગનું શાક આનું તમારે ખાવું. જો અમારા છે આરામ કરી જાય. તો જો આપણે ડુંગળી ટમેટા અને નાખીને મસ્ત મગનું શાક બનાવી છે. તો આ બાજુ રોટલી છે, પછી આ બાજુ આપણે ભાત છે, આ બાજુ આપણે જો દાળ છે. તો દાળ ભાત, મગનું શાક ને રોટલી. શું કહેવું એનું? તો બહાર વરસાદ ચાલુ છે ગાઈસ. તો જો આ બાજુ અમારે અનિલે છાશ વલોણી ફેવરીને અને મસ્ત તૈયાર કરી દીધી છે. છાશ અને પાલું ભરીને બેસી ગયા છે. જો ક્યાં ખાવા બેસી ગયા. જો તો ગાઈસ, બહાર વરસાદ ચાલુ છે. કેવો ચાલુ એનું બતાવતા આવજો આપણા ગાઈસ મિત્રોને કેવો વરસાદ ચાલુ છે. જો તો હેડો આપણે વરસાદ જો, અને આ તો યાર ફોન ભેળા જ પડી ગયો. જો તો ગાઈસ, વાગ્યા આપણે જો 7, અને 7 વાગે આપણે હવે પેલી બાજુ રોટીન અને બધું કમ્પ્લીટ કરીને બીજો બધો ખાઈ રહ્યા છીએ. તો આપણે હજુ ખાવાનું બાકી છે. તો આપણે વ્લોગ નહોતો લીધો, કેમ કે વરસાદ આવે એવો હતો, વધારે અંધારેલો હતો, અને ગેસ દોઈ રહીને તરત વરસાદ ચાલુ થયો. તો છેલ્લી દોરનો 5:30 આવીને જો વરસાદ. તો આ બાજુ તમે જોઈ શકો, જે આ પટ્ટી તમને દેખાય છે ને એવી એટલી અંધારેલી છે. આ બાજુ પાછળ જો તમે, પાછળ આ બધું ઉઘાડ કાઢ્યું છે, અને આ બાજુ તમે જોઈ શકો. જો આ બધું વાતાવરણ હજુ બધું અંધારેલું છે. તો કોઈ નક્કી ના કહેવાનું, તો આવી જાય. તો દાડા આથમ્યાનો નજારો કોક આપણે આવો છે ગાઈસ, તમે જોઈ શકો. જો તો કોના ગામમાં વરસાદ કેટલો થયો છે ગાઈસ, અને ચોથી આપણા વિડીયો જુઓ છો તમે, તો ફાઇનલી કોમેન્ટ કરજો ગાઈસ. અને જેવો વરસાદ છે, કયા ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો.
તો આપણે તો કાલની રાતનો વરસાદ ચાલુ હતો, તો અત્યારે 5:30 બંધ રહ્યો છે વરસાદ. તો તમે પણ કોમેન્ટ કરો કે તમારે પણ જો વરસાદ છે. તો જો અમારે તો કપોમાં આવું પાણી ભરી છે જો. તો વરસાદ 1 મહિનાનો વરસાદ થઈ ગયો ગાઈસ. 1 મહિનાનો કમ્પ્લીટ 1 મહિનાનો વરસાદ થઈ ગયો. નહોતો આવતો એટલી ઘણા નહોતો આવતો, અને હવે આવ્યો એટલે 1 મહિનાનો વરસાદ થઈ ગયો. તો જો હાલ હજુ આપણે વ્લોગ બનાવી જઈએ છીએ. હાલ તો વાત ચાલુ હતી અને અમને તમને દેખાય છે વાદળા પણ તમારા વીજળી થઈ રહી છે અમને. તો હજુ તો કોઈ નક્કી ના કહેવાય, જેમ કે 72 કલાકની આગાહી હતી એટલા માટે. તો આપણે જઈએ પેલી બાજુ. તો ફૂલસંગને ખાઈને બેઠા છીએ. અજવાળે ખાવા પીવાનું પતી ગયું આપણે વહેલા. તો જો ફૂલસંગ ખાઈને બહાર બેઠા થોડી વાર. જો થોડોક વિહમો આલ્યો વરસાદ 5:30 બંધ થયો નહીં. હવે શાંતિથી બેઠા છે બસ. જો હવે ના આવે તો સારું છે. આ ખેતર તમારી પાછળ જો, એ ખેતર બધું ભરાઈ ગયું ફરીથી. જો એમાં કેળા વાયેલા હતા. તો આવો કોક આપણે વરસાદ છે. આપણા ગાઈસ મિત્રોને કીધું તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. આપણે તો 1 મહિનાનો વરસાદ નહોતો થતો ને હવે થઈ ગયો, 1 મહિનાનો થઈ ગયો વરસાદ. હવે રાહત આલ દે તો સારું. તો ગાઈસ આજના માટે આપણે બ્લોગમાં આટલું જ. તો હવે આપણે વાળું કરી લઈએ. તો જેમ કે ખાવા આપણે તૈયાર થઈ ગયું છે, શું કહેવું. તો મળશું હવે આપણે આવતીકાલે સવારે બ્લોગની અંદર. તો સુધી બધા મિત્રોને જય માતાજી. તો આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો, લાઈક શેરનો આગળ શેર કરતા રહેજો આપણા વિડીયો. તો જય માતાજી.